શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજકાલ વરસાદની સિઝન છે અને આપણે છાપામાં કે સમાચારમાં કે કોઈકના મોઢેથી આપણે શબ્દો એવા સાંભળતા હશું કે બારે મેઘ ખાંગા થયા, કે બારે મેઘ ખાંગા થયા. તો એ બારે મેઘ શું છે? ગુજરાતી સાહિત્યની અંદર વરસાદના 12 અલગ અલગ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. આજે આપણે એ પ્રકારો વિશે થોડું જોઈશું. એક પ્રકાર છે ફરફર વરસાદ. ફરફર વરસાદ એટલે એટલો નજીવો વરસાદ કે જેથી કરીને આપણા હાથ પગના ફક્ત રૂવાડા જ ભેગા થાય, એકદમ ઝીણી ઝણ પડે. બીજો પ્રકાર છે છાંટા વરસાદ. છાંટા એટલે ફરફરથી થોડોક વધારે. ત્રીજો પ્રકાર છે ફોરા. છાંટા જેવો જ વરસાદ પણ એના સાઈઝ મોટી હોય, એના ટીપાની સાઈઝ મોટી થાય. ચોથો પ્રકાર છે કરા. કરા એટલે ફોરાથી તો વધુ હોય જ, પરંતુ એની સાથે સાથે નાના નાના બરફના ટુકડાનો પણ વરસાદ પડે. પાંચમો પ્રકાર છે પછેડીવા. પછેડીવા એટલે કે પછેડી હોય તો પછેડીથી આપણે આપણું રક્ષણ કરી શકીએ એટલો વરસાદ. છઠ્ઠો પ્રકાર છે નેવાધાર. છાપરા ઉપર વરસાદ પડ્યો હોય અને એ છાપરા ઉપરથી પાણીની ધાર વહે નેવામાંથી, એટલો વરસાદ પડે એને નેવાધાર વરસાદ કહેવાય. મોલ મેહ એક પ્રકાર છે. મોલ એટલે કે પાક. આપણા પાકને પૂરતો થઈ રહે એટલો વરસાદ હોય એને મોલમેહ વરસાદ કહેવામાં આવે છે. આઠમો પ્રકાર છે અનરાધાર. અનરાધાર એટલે એક છાંટો એ બીજા છાંટા સાથે જોડાયેલો હોય, એવા બે ત્રણ છાંટા ભેગા થઈ અને એક ધાર જેવું બને, એવી રીતે જે વરસાદ પડતો હોય એને અનરાધાર વરસાદ કહેવાય. નવમો પ્રકાર છે મુશળધાર. અનરાધારથી પણ વધારે, મુશળ એટલે સાંબેલું, સાંબેલા જેવો હેવી, વધારે પડતો મજબૂત એવો વજનવાળો વરસાદ એને અનરાધાર વરસાદ કહેવામાં આવે છે, મુશળધાર વરસાદ કહેવામાં આવે છે. સોરી. 10મો પ્રકાર છે ઢેફા. ખેતરમાં રહેલા માટીના ઢેફા ભાગી જાય એટલી તીવ્રતાથી, એટલા વેગથી અને એટલી સાઈઝમાં જે વરસાદ પડે મોટો એને ઢેફા વરસાદ કહેવામાં આવે છે. 11મો પ્રકાર છે પાણમેહ વરસાદ. ખેતરો પાણીથી ભરાઈ જાય કે કૂવા પાણીથી ભરાઈ જાય એટલો વરસાદ જ્યારે પડે ત્યારે એને પાણમેહ વરસાદ કહેવામાં આવે છે. અને 12મો પ્રકાર છે હેલી. તો ઉપરના 11 પ્રકારનો વરસાદમાંથી કોઈ પણ વરસાદ એ સતત એક અઠવાડિયા સુધી વરસતો રહે ત્યારે એને હેલી કહેવામાં આવે છે. તો ગુજરાતી સાહિત્યની અંદર જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આપણે એ સાહિત્યકારોને આપણા વંદન કરીએ, યાદ કરીએ કે કેટલું અદ્ભુત અને રીચ સાહિત્ય આપણને આપ્યું છે. એ બધા સાહિત્યકારોના ચરણોમાં વંદન સાથે જય સ્વામિનારાયણ.